સમાચારમાં આગળ વધીએ તો મહારાષ્ટ્રના ભાવિકોની જૈન સમાજ સામે નારાજગી। ગિરનાર પર્વત પર જૈન સમાજે ગેરવર્તન કર્યાનો આક્ષેપ। 16,000થી વધુ ભાવિકોએ જૂનાગઢના એસપીને આવેદનપત્ર આપ્યું। 2 તારીખે સનાતન ધર્મના ભાવિકો સાથે ગેરવર્તનની રાવ। પર્વત પર નાચગાન કરીને જોરશોરથી ટેપ વગાડ્યાની રાવ છે। કલેક્ટરનું જાહેરનામું છતાં સૂત્રોચ્ચાર કર્યાની રાવ। तो कलेक्टरનું જાહેરનામું છતાં સૂત્રોચ્ચાર કર્યાની આ રાવ ઊભી થઈ છે। સમગ્ર બાબતે હવે જૂનાગઢ એસપીને રજૂઆત કરાઈ હોવાની વિગતો પણ મળી રહી છે। તો મહારાષ્ટ્રના ભાવિકો કે જે મેદાને છે એસપીની રજૂઆત કરવામાં આવી। नेमिनाथ भगवान का निर्वाण दिन के दिन 2 जुलाई को उधर भी कुछ लड्डू खिलाने का ये करने का अगर कोई भी बहाने से वो लोग प्रॉब्लम क्रिएट कर रहे हैं, जिसके वजह से पूरा हिंदू जैन आपस में लड़ाई का माहौल क्रिएट हो गया है। મહારાષ્ટ્રના ભાવિકોની રાવ છે કે જૈન સમાજ દ્વારા અગાઉ પણ આ રીતે વર્તન થઈ ચૂક્યું છે, જેમાં હેરાનગતિ થઈ છે। 2 જુલાઈના રોજ નેમિનાથ ભગવાનનો નિર્વાણ દિવસ હતો, જેને લઈ વિધિ કરવા માટે મહારાષ્ટ્રના ભાવિકો આવ્યા હતા, ત્યારે ફરી એકવાર આવી ઘટના બની છે। હાલ તો આ મુદ્દો કોર્ટમાં છે। જાહેરનામું છે છતાં પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પ્રકારની ઘટના બની રહી છે, ત્યારે 16,000થી વધુ મહારાષ્ટ્રના ભાવિકોએ જૂનાગઢના એસપીને આવેદનપત્ર આપી ઉકેલની માંગ કરી છે।